રાજ્યની શાળાઓને ઈમેલ પર ધમકી આપનારને પોલીસે દબોચી લીધો છે। ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ પોલીસે મોટી કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે। પશ્ચિમ બંગાળમાંથી સૌરવ બિસ્વાનને ઝડપી લેવાયો છે। શૈક્ષણિક સંસ્થા અને કોર્ટને મેલ મારફતે તે ધમકી આપતો હતો। પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે। સમગ્ર મામલે જેસીપી શરદ સિંઘલે મોટું નિવેદન આપ્યું। કહ્યું છે કે 1 વર્ષથી ધમકીઓ મળી રહી હતી। ખાલિસ્તાન મોડ્યુલવાળા આરોપીની ધરપકડ કરાઈ છે। આરોપી ઢાકાનો છે અને માઇકલ વિશ્વાસ મૂળ નામ છે। આરોપી છેલ્લા 5 વર્ષથી ભારતમાં રહેતો હતો અને હાલ તો આરોપી 10 દિવસના રિમાન્ડ પર છે। જોકે બંધ પડેલા ઈમેલ આઈડી હેક કરવામાં આવતા અમદાવાદમાં 7 કેસનો આ આરોપી છે અને અન્ય રાજ્યની પોલીસ પૂછપરછ માટે પણ આવી રહી છે। હાલ તો આરોપીની બહેનની સંડોવણી પણ સામે આવી છે। આરોપી 12 પાસ છે અને સાયબરમાં એક્સપર્ટ છે। વોટ્સએપ પર આરોપી સાથે વાત થઈ હતી। 15 દિવસ સુધી સંપર્કમાં રહીને આરોપીને ટ્રેપમાં ફસાવ્યો છે તેવું નિવેદન શરદ સિંઘલે આપ્યું। આપ બધા જાણો છો છેલ્લા 1 વર્ષથી કેટલા બધા સ્કૂલો, એરપોર્ટ, કોર્ટ સંકુલમાં અલગ અલગ મેલ આઈડીથી બોમ્બની ધમકીઓ મળતી હોય છે। એમાં હું બતાવવા માંગુ છું 2 ટાઈપનો મેલની અંદર લખાણ હોય છે। એક હોય છે જેમાં તમિલનાડુ, ચેન્નઈ બાબતમાં લખતા હોય છે કે ભાઈ એના જોડે મારઝૂડ થઈ અને આ ડીએમકે અને આના બીજાનું એમાં આરોપી નથી બનાવ્યો, એના કારણે અમે ધમકી આપીએ છીએ અને આપ લોકો બધા જિમ્મેવાર થશે। અને બીજા છે કે ખાલિસ્તાન વર્ડ યુઝ કરે છે કે ખાલિસ્તાન જિંદાબાદ અને આજે એટલા વાગે એટલા સ્કૂલ ઉપર ધમાકા થશે અને તો અત્યારે જો અમે આરોપી પકડ્યા છે આ ખાલિસ્તાનવાળા જો મોડ્યુલ હતા, જો મેલ ખાલિસ્તાન નામથી આવે છે કે ખાલિસ્તાન જેમાં અંદર લખ્યા હોય છે આ મોડ્યુલનો છે। ચેન્નઈવાળા મોડ્યુલ પર બી કામ કરી રહ્યા છે અને એમાં પણ મને પૂરા વિશ્વાસ છે કે એમાં પણ સફળતા મળશે। અને જો આરોપી પકડવામાં આવે છે આ સૌરભ વિશ્વાસ છે, એનો ઇન્ડિયન નેમ છે, ભારતીય નામ છે અને એનો અસલ નામ માઇકલ વિશ્વાસ રહેવાસી ઢાકા બાંગ્લાદેશનો છે।